એ સન્યા બોલ ને ભાઈ. દડો ગયો. મેં તને કીધું તું ને હા આ કુડકાને રમાડાય નહીં. તો હવે દડો ગયો કહી દે જા. એ રામદેવ સેનો રે કરો ને રે વિચારો દડુલો મહેરવાણી ભૂમિ મારે એ બણિયા અજમાર દિના જોણવા મહેરવાણી રાક્ષસને મારવા હરે ગોવાળિયાઓ રામદેવ કદી વિચાર કરે જ નહીં. હા ગોવાળિયાઓ તમે અને વીરા વિરમદેવ ઘરે જાઓ, ગાયુના ગોંદરે મારી રાહ જોજો વીરા. હમણાં જ હું દડુલો લઈ અને પાછળ આવું છું. જે જો પછી કુડકા કરતા નહીં રાહ હા, વીરા જોઈ. વિરમદેવ તમે ગોવાળ સાથે ઘેર જાઓ. એવી તમારી આજ્ઞા. અરે આ શું? અરે આ સોના ચાંદીનો જડુલો અહીંયા ક્યાંથી? અરે આજે 12 ગૌની ધરતી ઉપર મારા ભેરવાએ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત પણ રહેવા નથી દીધી, તો પછી આ જડુલો અહીંયા ક્યાંથી હોય? ઠીક છે, તો લાવ આ જડુલો લઈ મારી પરાણ કુટીમાં મૂકી દઉં. અરે બાવાજી, અમે ગવાડી આગળી દડાની રમતું રમતા હતા. રમતા રમતા મારો સોના દડુલો આપની ભેરવ ભૂમિમાં આવ્યો છે. માટે મારો સોના દડુલો આપો, મારે ઘેર જવું છે. મારા માતા પિતા રાહ જોતા હશે બાવાજી. અરે બાળા, આજે 12 ગૌની ધરતી ઉપર મારા ભેરવાએ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત પણ રહેવા નથી દીધી, તો પછી તારો દડુલો એ ક્યાંથી હોય? નહીં બાવાજી નહીં, અમે ગવાડી આગળી દડાની રમતું રમતા હતા. રમતા રમતા મારો સોના દડુલો આપની ભેરવ ભૂમિમાં આવ્યો છે. માટે મારો સોના દડુલો આપી દો, હું ઘેર જાઉં. મારા માતા પિતા મારી રાહ જોતા હશે બાવાજી. અરે બાળા, તને ખોટો ભ્રમ છે, તારો દડુલો અહીંયા આવ્યો જ નથી. અરે આજે દડુલો દેખીને અદાલત બદલી ગઈ. દડુલો યાબો બાળી ના, તો દડુલો યાબો બાળી ના. આજ સોનાનો એ દડુલો દેખી અદાલત બદલી ગઈ. નહીં બાવાજી, મારો સોના દડુલો આપને ભેરવ ભૂમિમાં આવ્યો છે. માટે મારો સોના દડુલો આપો, મારે ઘેર જવું છે. મારા માતા પિતા મારી રાહ જોતા હશે બાવાજી. અરે બાળક, તને હજી ખબર નથી. અરે મારા ભેરવાને આવવાનો સમય થઈ ગયો છે. અરે મારો ભેરવો હમણાં આવશે. અરે તને ખાઈ જશે, તારું ભક્ષક કરી જશે, તો એ બાળ હત્યાનું પાપ મને લાગે. એટલા માટે તું જલ્દીથી રવાનો થઈ જા. નહીં બાવાજી નહીં, મારે તમારી કોઈ પણ વાત સાંભળવી નથી બાવાજી. મારો સોના દડુલો આપો, મારે ઘેર જવું છે. મારા માતા પિતા મારી રાહ જોતા હશે બાવાજી. મારો સોના દડુલો આપી દો બાવાજી. અરે આ બાળક તો બહુ હટીલો છે, બહુ જીદીલો છે. તો લાવ એમને દડુલો આપી રવાનો કરી. અરે બાળક, અરે મારો ભેરવો હમણાં આવશે, તને ખાઈ જશે, તારું ભક્ષક કરી જશે, તો એ બાળ હત્યાનું પાપ મને લાગશે. એટલા માટે તું જલ્દીથી રવાનો થઈ જા. અરે બાવાજી, આ ઝરમર મેહુલિયો વરસાદ વરસી રહ્યો છે. વીજળીના ચમકારા થઈ રહ્યા છે બાવાજી. હું ઘેર જાઉં અને રસ્તામાં જો મને કાંઈ થાય તો બાળ હત્યાનું પાપ તમને લાગે. માટે આજની રાત તમારી મઢોલીની અંદર મને રાતવાસો કરવા દો બાવાજી. અરે આ બાળકની વાત આજે ખરેખર સત્ય છે. અરે ઝરમર વર્ષે મેહુલિયો વીજળીના ચમકારા થતા હોય અને વાટ માર્ગે જો કાંઈ પણ આ બાળકને થાય, તો એ બાળ હત્યાનું પાપ મને લાગે. ઠીક છે, તો લાવ આ બાળકને આજની રાત મારી મંડોળીમાં સુવરાવી દો.
અરે શાંત થા ભેરવા, શાંત થા. મને તમારી મઢુલીની અંદર કોઈ મનુષ્યની ગંધ આવે છે ગુરુજી. અરે ભેરવા, અરે આજે 12 ગૌની ધરતી ઉપર પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત પણ રહેવા નથી દીધી, તો પછી અહીંયા માણસ ક્યાંથી હોય? નહીં ગુરુજી, મને ભૂખના ભણકાર લાગે છે. ઘણા દિવસથી આ કાંઈ મળ્યું નથી ગુરુજી. મને ભૂખ લાગી છે, તમારી મઢુલી તપાસવા દો ગુરુજી. અરે ભેરવા, તને ખોટો ભ્રમ છે. મારી મઢુલીની અંદર કોઈ માણસ છે જ નહીં. નહીં ગુરુજી, મારે તમારું કાંઈ પણ સાંભળવું નથી. મને ભૂખ લાગી છે ગુરુજી. મને મઢુલી તપાસવા દો ગુરુજી. અરે ભેરવા, અરે એક દિવસ મેં તને વચન આપેલું હતું, એ વચનને આજે બરાબર યાદ કર ભેરવા, બરાબર યાદ કર. નહીં ગુરુજી, મેં પશુ પક્ષી કે માણસ જેવી જાત રહેવા દીધી નથી. મને ઘણા દિવસથી આ કાંઈ મળ્યું નથી. ભૂખ લાગી છે ગુરુજી. મને મનુષ્યની ગંધ આવે છે મઢુલીની અંદર. મને તમારી મઢુલી તપાસવા દો ગુરુજી. અરે ભેરવા, તો પછી આ તારા ગુરુજી ઉપર વિશ્વાસ નથી? નહીં ગુરુજી, હું પણ શું કરું ગુરુજી? મને ભૂખ લાગી છે. મારે તમારી કાંઈ પણ વાત સાંભળવી નથી. મને આગ લાગી છે પેટની અંદર. મારે આગ બુજાવી છે. અરે ભેરવા, તો પછી આ તપાસી લે મારી મઢોલી. ગુરુજી, મારા પગ પાછા પડે છે ગુરુજી. મારામાં શક્તિ નથી. મને શક્તિ આપો ગુરુજી. અરે ભેરવા, જો તારા પગ પાછા વળતા હો તો આ ગુરુ બળી ના તને શક્તિ આપે છે. જા. શક્તિ
હજી પણ મારા પગ પાછા પડે છે. મને અંતિમ અને છેલ્લી કળાનું બળ આપો ગુરુજી. અરે ભેરવા, અરે એક દિવસ મેં તને વચન આપેલું હતું, એ વચનનું તે પાલન ના કર્યું, તોય છતાં હજી આ ગુરુ બાળીનાથ તને હજી શક્તિ આપે છે. જા. શક્તિ અરે ભેરવા આમ તો તમે ભૂલતો ન છો. અરે તું કોણ છે? અરે ભેરવા